સુરત શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે સચિન વિસ્તારના એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. ગાયના શુદ્ધ ઘીના નામે અહીં વનસ્પતિ તેલ, કલર અને એસેન્સ ભેળવીને ડુપ્લિકેટ ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ નકલી ઘીને વિદુર ગાયનું ઘીના નામે બજારમાં વેચવામાં આવતું હતું. આરોપીઓ 600થી 1000 રૂપિયાના ભાવે આ ડુપ્લિકેટ ઘી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના ઢાબા, નાની રેસ્ટોરન્ટ અને છૂટક વેપારીઓને પધરાવી દેતા હતા. છેલ્લા 2 વર્ષથી આ નેટવર્ક ધામધૂમથી ધમધમી રહ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજિત 2029 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો, રો મટીરિયલ અને મશીનરી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ પોલીસે ભરત પોલરા અને અમીન વાઢવાણિયા નામના 2 શખ્સોની અટકાયત કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ ઘીના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા આ તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા.